સુંદર નજારો, સરસ મજાના ફુવારા પણ મૂકેલા છે જ્યારે અંદર કરતાની સાથે. મિત્રો જ્યારે તમે જોઈ શકો છો નાની અમથી છોકરીઓ પણ જય સિયારામ જ્યારે લખાયું છે. જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. પહેલા તો બધાને જય સિયારામ. તો આપણે પહોંચી ગયા છીએ લીમડી, જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાનું જ્યાં લીમડી જ્યાં ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ આપણે. અને ત્યારે સરસ મજાનું જ્યાં મોરારી બાપુના મુખે જ્યાં રામકથા સાંભળવા આવી ગયા છીએ. અને એક સરસ મજાનું એક ભવ્ય તમે જોઈ શકો છો આયોજન કરેલું છે. આપણે અંદર પણ જવાનું છે, મોરારી બાપુના દર્શન પણ તમને કરાવવાના છે, અને જ્યાં ભોજનશાળા છે એ પણ જવાનું છે. આયોજન ત્યાં તમે જોઈ શકો છો ત્યારે એક સુંદર મજાનું આયોજન છે. તો આપણે ત્યાં જઈએ ત્યારે પ્રવેશ દ્વારા એક સુંદર મજાનું આયોજન છે, તમે જોઈ શકો છો. તો હાલો આપણે અંદર જઈએ અને જ્યારે રામકથાનું રસપાન લઈએ. જ્યારે તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ એક સરસ મજાની જ્યાં અંદર કરતાની સાથે એક સરસ મજાની મૂર્તિ પણ છે. જ્યારે આયા એક સેલ્ફી પોઈન્ટ, જ્યારે ફોટા પણ ઘણા લોકો પડાવી રહ્યા છે જ્યારે અત્યારે. તો હાલો આપણે ત્યાં પણ જઈએ. જ્યારે તમે જોઈ શકો છો જ્યાં તમને દેખાય ત્યાં નકરું પબ્લિક જ દેખાય છે. જ્યારે ઘણા લોકો આવી ગયા છે રામકથા સાંભળવા. તો હાલો આપણે અંદર જઈએ. અને મારી ચેનલમાં પહેલી વખત હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે જ્યારે તમે જોઈ શકો છો ગેટ પણ રજવાડી જ્યારે બનાવેલો છે. તો મિત્રો જ્યારે અમે અંદર પ્રવેશ કરી શક્યા છીએ અને ભાવિક ભક્તો પણ તમે જોઈ શકો છો આવી રહ્યા છે રામકથાનું રસપાન કરવા. તો તમે પણ અવશ્ય એક વખત પધારજો. ત્યાં તમે અંદર જોવો છો પણ એક સરસ મજાનો શણગારવામાં બહુ સરસ મજાનો આવ્યું છે. મિત્રો એક વિશાળ જગ્યામાં એક સુંદર મજાનું આયોજન તમે જોઈ શકો છો. જ્યારે ફરતે ફરતે તમે જ્યાં જુઓ ત્યાં નકરું પબ્લિક જ દેખાય છે. અને જ્યારે આયોજનમાં તો એક સુંદર મજાનું આયોજન છે. જ્યારે ઘણી ખરી વસ્તુ છે વિડીયોમાં દેખાડો જેવી. મારથી બને એટલી હું તમને કોશિશ કરીશ. તો હાલો કંઈક આગળ જઈએ. અને આજે આપણી સાથે છે પરવીન. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રામકથા સાંભળવા. તો પહેલાં તો જવાનું છે મોરારી બાપુને જ્યાં મુખે રામકથા, જ્યાં રામકથાનો જ્યાં પંડાલ છે ત્યાં જઈ અને ત્યાં સપ્તાહ સાંભળવાની. જ્યારે પછી આપણે આગળ જ્યાં તમને બતાવશું. તો અહીંયા જ્યારે જોવા લાયક તો જગ્યા ઘણી બધી છે મિત્રો. ત્યારે તમે જોઈ વિશાળ સિંહ જ્યાં તમે જોઈ શકો છો જ્યાં મોરારી બાપુની તમે કથા સાંભળાવશો તો બહાર એક સરસ મજાના દ્રશ્ય અલગ અલગ જ્યાં મૂકેલા છે. જ્યાં તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનનું જ્યાં દ્રશ્ય એક, જ્યારે સામે જોઈ શકો તો રામ, લક્ષ્મણ ને હનુમાન. જ્યારે પડખે સુંદર મજાનું જ્યાં કૃષ્ણ ભગવાનનું દ્રશ્ય એક દર્શાવવામાં આવ્યું છે. જ્યાં અલગ અલગ જ્યારે આયા હનુમાન શ્રી રામ મિલન. તો મિત્રો સરસ મજાનું આયોજન છે. ને તે જ્યાં તમે રામકથાના જ્યાં પંડાલમાં જ્યાં સુધી તમે જાઓ છો ત્યાં સુધી જ્યાં અલગ અલગ ઘણા બધા દ્રશ્ય દોરવા મૂકવામાં આવ્યા છે. તો પહેલાં તો આપણે જઈએ રામકથા જ્યાં મોરારી બાપુના મુખે રામકથા સાંભળી, મોરારી બાપુના દર્શન કરી. અને જ્યારે પછી હું તમને જ્યારે બધું બતાવવા જઈ રહ્યો છું મિત્રો. તો આ પ્રકારનું અલગ અલગ દ્રશ્ય ઘણા જ્યાં મૂકવામાં આવ્યા છે. તો હાલો પહેલાં આપણે મોરારી બાપુના મુખે જ્યાં રામકથા સાંભળવા છે ત્યાં જઈ અને જ્યાં થોડા જ્યાં તમને તો આ તમે જોઈ શકો છો જ્યાં અલગ અલગ પ્રકારના ઘણા બધા છે દ્રશ્ય. ઘણા દ્રશ્ય છે જ્યાં અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. અને બીજું પણ ઘણું છે. જ્યારે આગળ જ્યારે તમને ભોજનશાળા તરફ પણ લઈ જવાના છે જ્યાં 1111 જ્યાં હવનકુંડ છે એ પણ તમને બતાવવાનું. તો અહીંયા પણ એક સુંદર દ્રશ્ય જ્યાં દર્શાવવામાં આવ્યું છે. જ્યાં હનુમાન અને જ્યાં સીતા માતા જ્યાં સરસ મજાનું દ્રશ્ય એ પણ છે. તો જ્યારે અહીંયા ખિસકોલી જ્યારે આગળ હનુમાન દાદા જ્યાં પથ્થરમાં જ્યાં રામ નામ લખે એ પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. તો ખૂબ સુંદર મજાનું આયોજન છે.
અને આપણે જ્યારે હજી આગળ પણ જવાનું છે, જોકે વિડીયોમાં રહેજો, મજા આવશે. જ્યારે ઘણી બધી જગ્યા એવી છે જ્યારે 1111 વનકુંડ પણ તમને બતાવવાના છે, જ્યારે બીજા પણ ઘણા દ્રશ્ય છે, અને જ્યારે તમને આનંદ મેળામાં પણ લઈ જવાના છે. તો વિડીયો લાંબો થઈ જશે, એટલે આપણે પાર્ટ 2માં બધું મૂકી દઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે જાય છે આપણે જ્યાં પંડાલ છે ત્યાં કાર્પેટ જ્યાં પાથરવાનું કામ શરૂ છે, જ્યારે પબ્લિક અત્યારે સમાતું નથી પંડાલમાં. તો તમે જોઈ શકો છો જ્યારે બહારના ભાગમાં પણ જ્યારે કાર્પેટ પથરાઈ રહ્યા છે ને ઘણું પબ્લિક બહાર પણ બેઠું છે. મિત્રો પંડાલની જ્યાં રામકથા ચાલે છે એની ઘણી તમે જોઈ શકો છો બહાર જ્યાં જગ્યાએ કાર્પેટ પાથરવાનું ત્યારે દીનું જ્યારે કામ શરૂ થઈ ગયું છે. જોકે અત્યારે મંડપ છે આવું ફૂલ. તો હાલો આપણે પણ જઈએ અંદર અને જોઈએ જ્યાં કેટલું પબ્લિક છે તમને હું બતાવું મારા વિડીયોના માધ્યમથી. જ્યારે ઘણા લોકો રામકથાનું જ્યાં રસપાન અત્યારે કરી રહ્યા છે હાલમાં, અને અમે પણ જઈએ છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું પબ્લિક જ્યારે બહાર પણ એટલું બેઠું છે. જ્યારે પંડાલમાં હું તમને બતાવું જ્યારે અત્યાર દિવસનું જ્યારે હાઉસફુલ થઈ ગયું છે, જ્યાં જોઈ શકો છો જ્યાં આ રામકથા જે ચાલી રહી છે ત્યાં મોરારી બાપુ તમને બને એટલી બતાવવાની કોશિશ કરું છું કે આપણે હાવ છેલ્લે છીએ ત્યારે અત્યાર દીનો જ્યાં પંડાલ થઈ ગયો છે ફૂલ. આ પંડાલના ભાવિક ભક્તો આવીને બેસી ગયા છે. જ્યાં અત્યારે પંડાલ અત્યાર દિવસમાં જ્યારે ફૂલ છે, જ્યારે હજી કથા શરૂ જ થઈ છે. તો જેમ જ્યાં પબ્લિક વધતું જાય છે એમ જ્યાં એલઈડી પણ વધારવી પડે છે. જો કે અત્યારે પંડાલમાં 8 એલઈડી એક સાથે મૂકેલી છે. મિત્રો જ્યારે એલઈડી તમે જોઈ શકો છો ત્યારે અહીંયા બહાર પણ એલઈડી મૂકવામાં આવી છે. તો આપણે મારા વિડીયોના માધ્યમથી જેને મોરારી બાપુ તમે દર્શન કરાવું છું. જ્યારે આગળ તો ત્યારે જવું ઓછી કે છે, જો કે પબ્લિક જ એટલું છે. તો મોરારી બાપુના તમે પૂજ્ય મોરારી બાપુના તમે દર્શન કરી લો. પબ્લિક પણ તમે જોઈ શકો છો જ્યારે પંડાલની બહાર પણ એટલું પબ્લિક ઊભું છે. જ્યારે જ્યાં જોવો ત્યાં પબ્લિક ને પબ્લિક. અહીંયા કંઈ સાની સુવિધા છે. તો જ્યારે આપણે આગળ જઈએ જ્યારે મિત્રો ઘણી બધી વસ્તુ છે જ્યારે તમને બતાવવાની. તો વિડીયો થઈ જશે લાંબો. જ્યારે હું પાર્ટ 2 પણ મૂકીશ તો વિડીયોમાં મારી ચેનલમાં જો પહેલી વખત હોય તો પહેલાં એક નાનીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો કે 2 વિડીયો થશે. તો હાલો આગળ જઈએ જ્યાં પણ તમે જોઈ શકો છો જ્યાં પબ્લિક જ્યારે પબ્લિક જ મિત્રો જ્યારે એટલું બધું છે આજે. જ્યારે આજે 7મો દિવસ છે જ્યાં રામકથાનો. મિત્રો ત્યાં છે યજમાન ખંડ જ્યાં મહેમાનો માટે સરસ મજાની સુવિધા અહીંયા પણ છે જમવાની. તમે જોઈ શકો છો જ્યાં અલગ અલગ 3-4 ડ્રોમ છે. તો આ જ્યાં મહેમાનો માટે છે. તો અહીંયા પણ એક અલગ ડ્રોમ કરેલો છે. જોકે આ જે જગ્યા છે એ જ્યારે મહેમાનો માટે છે. જ્યારે આગળ પણ એક ડ્રોમ છે. તો કે એક સરખા લાઈનમાં જે અહીંયા 3 ડ્રોમનું જે આયોજન કરવામાં આવ્યું છે. તો જ્યાં સાધુ સંતો માટે જ્યાં પ્રભુ પ્રસાદીની વ્યવસ્થા પણ જ્યાં અલગ રાખવામાં આવી છે મિત્રો. અને જ્યારે આ જે બીજો ડ્રોમ છે તો ત્યાં પણ આપણે જઈને જોઈએ છીએ અત્યારે. તો મિત્રો તમે જોઈ શકો છો જ્યાં સાધુ સંતો માટે એક આ પ્રકારની વીઆઈપી જગ્યા સરસ મજાની ગોઠવેલી છે. જ્યારે આ સાધુ સંતો માટે જ્યારે વીઆઈપી જમણવાર છે મિત્રો સરસ મજાની સુવિધા સાથે, જ્યાં સાધુ સંતોનું પણ સરસ મજાનું સ્વાગત કરીને જ્યાં પ્રભુ પ્રસાદ લેવાનું સરસ મજાનું સુંદર જગ્યા છે. પાર્ટ 2 પણ મૂકીશ. તો વિડીયોમાં મારી ચેનલમાં જો પહેલી વખત હોય તો પહેલાં એક નાનીથી સબસ્ક્રાઈબ કરી દેજો.